અંકલેશ્વર સ્વનિયમ લેકવ્યુ પાર્ક ખાતે યોગ સાધના સાથે મોર્નિંગ વોક કરવા આવતા શહેરીજનોની અનોખી ગાંધીગીરી કરી હતી. વરસાદ બાદ સ્વનિયમ લેકવ્યુ પાર્કમાં પાણી ભરાવા સાથે ગંદકી 3 દિવસ સુધી પાલિકા દ્વારા ના ઉલેચતા જાતે જ પાણી ઉલેચી બહાર કાઢ્યું હતું. પાલિકા દ્વારા વરસાદ બાદ લેકવ્યુ પાર્કની સફાઈ પરત્વે અનદેખી કરતા ગાંધીગીરી કરી વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વરની આગવી ઓળખ રૂપે નગરપાલિકાએ વિકસાવેલા અંકલેશ્વર લેકવ્યુ પાર્કમાં છેલ્લા 3 દિવસથી વરસાદ અને વાવાઝોડાની અસર વચ્ચે બ્લોક તેમજ ગ્રાઉન્ડમાં પાણીનો ભરાવો થયો છે, જેને લઈને અહીં રોજ આવતા મોર્નિંગ વોકર સભ્યો યોગ સાધકોને હાલાકી વેઠવી પડી રહી છે. આગવી ઓળખની અવદશાથી તેઓમાં છૂપો રોષ જોવા મળ્યો હતો અને પોતાના આ રોષ અને પાલિકાની કામગીરી સામેનો અસંતોષ ઠાલવવા ગાંધીગીરી શરૂ કરી હતી. દીવા રોડ પર નર્મદા નગર સામે આવેલ ગેટ પાસે યોગ સાધકો દ્વારા જાતે જ પાણી ઉલેચવાની શરૂઆત કરી હતી તેમજ સફાઈ કરી હતી અને પોતાની યોગ સાધના માટેની જગ્યા સ્વચ્છ કરી ગાંધીગીરી કરી પાલિકા સામે અનોખો વિરોધ નોંધાવ્યો હતો. આ અંગે યોગ સાધકો અને મોર્નિંગ વોકરોએ જણાવ્યું હતું કે પાર્ક અંદરની તરફની સંરક્ષણ દિવાલોમાં પણ તિરાડ પડવા માંડી છે અને કોઈ ગંભીર અકસ્માત બની શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયેલું છે. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ગુજરાત સરકારની આગવી ઓળખની ગ્રાન્ટ હેઠળ બનાવવામાં આવેલ સ્વનિયમ લેકવ્યુ પાર્કમાં પ્રથમ તબક્કોથી જ ઘણી વહીવટી અને ટેકનિકલ ભૂલોના કારણોસર આ વર્તમાન પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે. આ કામના અંકલેશ્વર નગરપાલિકા રોકેલ કન્સલ્ટન્ટ કોન્ટ્રાક્ટર અને અંકલેશ્વર નગરપાલિકાએ દાખવેલી અસહ્ય બેદરકારીના કારણે સ્વનિયમ લેકવ્યુ પાર્ક નિર્માણ થયેલા ટૂંકા ગાળામાં લાખો રૂપિયાનું નુકસાન થયેલ છે અને મરામતનો કામ કર્યા બાદ પણ કોઈ પરિણામલક્ષી રિઝલ્ટ મળશે કે કેમ તેના પર સવાલ ઊભા થયા છે. આ મૂળભૂત અંકલેશ્વર શહેરમાં ગામતળ વિસ્તારમાં ગામ તળાવ જેની માટી જ કાળી હોય અને આ માટીની ટેસ્ટિંગ કરાવ્યા વગર જ અને તેના પર બાંધકામ કરેલ હોય, આ કેટલો સમય ટકશે અને એને ટકાવવા માટે કેટલા રૂપિયાનું આંધણ થશે. કરોડો રૂપિયાનું આંધણ કર્યા બાદ પણ આ સ્વનિયમ લેકવ્યુ પાર્કમાં પેવર બ્લોક બેસી જવા, કમ્પાઉન્ડ વોલમાં તિરાડો પડવી, કમ્પાઉન્ડ વોલ તૂટી જવી, વરસાદી પાણી ભરાઈ જવા, સીસીટીવી કેમેરાઓ ઝૂલી જવું, વારંવાર લાઇટો બંધ થઈ જવી જેવા બનાવો સામાન્ય થઈ ગયા છે.